વારો આવશે 5 વર્ષ પછી। આ 5 મિનિટ જો આપ ચૂકી ગયા તો 5 વર્ષ ચૂકી જશો। માટે જો આ 5 વર્ષનો ઇંતજાર ન કરવો હોય તો ઝડપથી બહાર નીકળો અને આપના મતાધિકારનો ઉપયોગ કરો। કારણ કે ગુજરાતની લોકસભાની ચૂંટણી 2024ની આ લોકસભાની ચૂંટણી છે અને આ જે ચૂંટણી છે તે પ્રાઇમ મિનિસ્ટર બનાવવા માટેની ચૂંટણી છે। આપના જે વિસ્તાર છે ત્યાંના સાંસદને ચૂંટવાની આ ચૂંટણી છે। માટે 5 વર્ષ સુધી પછી આપને બોલવાનો મોકો નહીં મળે કે હું મત આપતા ચૂકી ગયો કે પછી ચૂકી ગઈ। અત્યારે લાઈનો જોવા મળી રહી છે। 6 વાગ્યા સુધીનો આ મતદાનનો સમય છે અને લાઈનોમાં લગાતાર જે યુવકો છે તે જોવા મળી રહ્યા છે, યુવતીઓ જોવા મળી રહી છે। ફર્સ્ટ ટાઈમ વોટર્સનો ઉત્સાહ તો અત્યાર સુધી જોવા મળી જ રહ્યો છે। મહિલાઓ પણ પહોંચી રહી છે, વૃદ્ધોએ પણ મતદાન કર્યું છે અને આ સાથે ચૂંટણી પંચે આ વખતે ઘરેથી જ વૃદ્ધોને મતદાનનો ઉપયોગ કરી શકે તે માટે વ્યવસ્થા કરી હતી। એટલે આ વખતની ચૂંટણી ખૂબ જ ખાસ રહી। મતદારોએ પણ ઉત્સાહ દાખવ્યો અને હજુ પણ 4 મિનિટનો સમય છે। તમે આ 4 મિનિટ દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકો છો, પોતાના મતદાન બૂથ પર પહોંચી શકો છો અને મતાધિકારનો ઉપયોગ કરી શકો છો। ન્યૂઝ 18 ગુજરાતીએ સતત અપીલ કરી કે મતાધિકારનો ઉપયોગ કરો અને પોતાના જે નેતા છે તે ચૂંટો। જી, બપોર સુધી એવું લાગતું હતું કે લોકો નીરસ મતદાન કરી રહ્યા છે કારણ કે ગરમીનો આ સમય છે। 42-43 ડિગ્રી સુધી આ તાપમાન ગયું હતું અને ક્યાંક માવઠાનો માર પણ પડ્યો, પરંતુ છેલ્લા કલાકોમાં લોકો બહાર નીકળ્યા છે ને આપ જોઈ શકો છો ક્યાંક તો 60-65% ઉપર આ મતદાન ગયું છે। એટલે કે ગઈ ટર્મમાં જે મતદાન થયું હતું તેના કરતા આ ટકાવારી એટલે ઓવરઓલ જે મતદાન હતું તેના કરતા પણ આ ટકાવારી વધી જાય છે। વલસાડમાં 68% ઉપર મતદાન છે અને હજુ તો 6 વાગ્યા સુધીનો જે આંકડો આવશે તે હજુ બાકી છે, એટલે કે આનાથી પણ વધારે ઉપર આંકડો જાય તે પ્રકારની શક્યતા છે। કચ્છમાં નિયર બાય 50% એટલે 50% જેટલું મતદાન છે। આ સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતમાં સારું એવું મતદાન અહીં જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ સારું મતદાન જોવા મળી રહ્યું છે। ટકાવારીની આપણે વાત કરીએ છીએ। સંધ્યા, અહીં મને બનાસકાંઠાની બેઠક સૌથી વધારે રસપ્રદ લાગી રહી છે કારણ કે ત્યાં જે ટકાવારી સતત સવારથી એ જ ટ્રેન્ડ યથાવત છે અને બીજી તરફ વલસાડ બેઠકમાં પણ વધારે મતદાન થઈ રહ્યું છે। હવે વલસાડ અને બનાસકાંઠા હાઈ પ્રોફાઇલ બેઠક તો પહેલેથી જ હતી કારણ કે મતદારોને આકર્ષવા માટે જો ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। બનાસકાંઠામાં તો બેન વર્સસ દીકરીની લડાઈ છે, ગેનીબેન અને રેખાબેન, અને વલસાડની વાત કરીએ તો અનંત પટેલે પણ એડી ચોટીનું જોર લગાવ્યું હતું અને સામે ધવલ પટેલે પણ એડી ચોટીનું જોર લગાવ્યું હતું। શું લાગે છે આપને આ બંને બેઠકોને લઈને? બિલકુલ, આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠા, જ્યારે બપોરે આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે બનાસકાંઠા સૌથી વધારે આગળ જોવા મળતું હતું, પરંતુ બપોરે 3 વાગ્યા બાદ 2 થી 3 વાગ્યા બાદ જે છે તો વલસાડ રેસમાં આગળ નીકળી ગયું હતું। આ જે પટ્ટો છે આદિવાસી આ બેલ્ટ ગણવામાં આવે છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તાર છે, પશુપાલકો મોટી સંખ્યામાં ત્યાં છે અને સવારનો જે ટ્રેન્ડ હતો એ પ્રકારનો હતો કે પશુપાલકો હોય, ખેડૂતો હોય, સવારે પહેલા મત આપવાનું પસંદ કરે છે અને ત્યારબાદ તેઓ કામે લાગીને કામે જતા હોય છે। કારણ કે આમ તો આજે રજાનો દિવસ છે પરંતુ ખેડૂતો માટે રજા નથી હોતી। ખેડૂતોએ તો 12 મહિના 24 કલાક કામ કરવાનું હોય છે, માટે તેઓ એવું પસંદ કરે છે કે પહેલા મત આપીએ ને ત્યારબાદ ઘરના કામ છે, ખેતીના કામ છે તે કરીએ। તો ક્ષત્રિયોના ગઢમાં ચિત્ર સાવ બદલાઈ ગયું છે। સૌથી વધારે આ વખતે જો ચિંતાનો વિષય હતો ક્ષત્રિય પ્રભાવિત બેઠકોમાં દેખીતો કોઈ જુવાળ જોવા નથી મળ્યો। ક્ષત્રિય પ્રભાવિત બેઠકોમાં પેટન્ટ 2019 જેવી જ છે, એટલે કે કહેવાય છે કે ગરજ્યા મેઘ વરસ્યા નહીં। બિલકુલ, ક્ષત્રિયોએ એવું પણ કહ્યું હતું કે અમે માત્ર લોકસભા સુધી જ સીમિત નથી રાખવાના, આગળ પણ આ આંદોલન યથાવત રાખીશું અને જે પણ ક્ષત્રિય મતદારો છે તે પોતાનો વિરોધ એ મતાધિકારનો ઉપયોગ કરીને દર્શાવશે, પરંતુ જે બેઠકો પર ક્ષત્રિયોનું પ્રભુત્વ હતું તે બેઠકો પર ઓછું મતદાન જે જોવા મળી રહ્યું છે તે ખરેખર તે અલગ જ ચિત્ર ઉપસી આવે તેવું છે। ક્ષત્રિયોએ કીધું હતું, તમામ આગેવાનોએ કહ્યું હતું કે અમારા ક્ષત્રિયો એકજૂથ થઈને વિરોધ કરશે, પરંતુ એ આંકડામાં અત્યાર સુધી નથી દેખાઈ રહ્યું। બિલકુલ આંકડામાં નથી દેખાઈ રહ્યું। સૌરાષ્ટ્ર કચ્છની બેઠકોની પણ આપણે વાત કરીએ છીએ। દક્ષિણ ગુજરાતની 4 બેઠકો પર પ્રચંડ 48% મતદાન। આ સાથે જ ઉત્તર ગુજરાતની 5 બેઠક પર જોરદાર મતદાન થયું છે। ગ્રામીણ વિસ્તાર આપણે સવારથી જ કહી રહ્યા છે કે ગામડાની જનતા વધારે તેઓ જાગૃત હોય છે।